આભાર માનીએ છીએ આજના સન્ડેને માટે. દેવે આપણને આ ઈસ્ટર સન્ડે દેખાડ્યો છે અને ઈસ્ટર સન્ડેને માટે પરમેશ્વર પિતાનો, પરમેશ્વર પુત્રનો અને પરમેશ્વર પવિત્ર આત્માનો આપણે આભાર માનીએ છીએ. આમેન. હાલેલુયા. અને એ માનો એક આપણા માટે એક મોટો ઉત્સવ છે. શું છે? શું છે? આ એક મોટો ઉત્સવ છે ખ્રિસ્તી સમાજને માટે. ઈસ્ટર આવ્યું ને જતું રહે એવું નહીં. ઈસ્ટર સન્ડે એ એક શું છે? એ ખ્રિસ્તી સમાજને માટે એક બહુ મોટો ઉત્સવ છે. અને ઉત્સવમાં ભાગી થવાના માટે ધ સેલિબ્રેશન ઓફ રિઝરેક્શન ઓફ જીસસ, ઈસુ મસીહના પુનરુત્થાનને ઉજવવાના માટે જે દેવે તમારા અને મારા જીવનમાં કૃપા પૂરી પાડી છે, આ સમય આપ્યો છે, એના માટે આપણે પરમેશ્વરનો આભાર માનીએ છીએ. આમેન. હાલેલુયા. અને એ ઉત્સાહ તમારા ચહેરા પર દેખાવો જોઈએ. બરાબર ને? આપણા ચહેરા પર એ પુનરુત્થાનના રવિવારના એ આનંદ દેખાવો જોઈએ, ખુશી દેખાવી જોઈએ. આમેન. પુનરુત્થાનનું સામર્થ્ય શું છે તમને હું કહું છું. એક ઉદાહરણ સાથે હું શરૂઆત કરવા માંગુ છું. રાઈટ? પ્રભુનો દાસ રેનહાર્ડ બંકે, પ્રભુનો દાસ રેનહાર્ડ બંકે જે પ્રભુમાં ઉગી ગયો છે, પ્રભુની પાસે છે. એ જયારે આફ્રિકામાં સેવા કરતો હતો ત્યારે એક બહેન, એ સમયમાં એવું થયું કે બહેનનો પતિ મૃત્યુ પામ્યો. બહેનનો પતિ મૃત્યુ પામે છે, પરંતુ એ બહેન માનવાના માટે તૈયાર નથી કે મારો પતિ મરી શકે, મારો પતિ મરી શકે. એ મૃત્યુ પામ્યું, એનું પોસ્ટમોર્ટમ થઈ ગયું, એનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવે છે. રાઈટ? પણ એ કહે છે કે નહીં, મારો પતિ મરી શકે નહીં. એને જીભ પકડી અને એને કહ્યું કે એને સબ જે મોર્ચરી કહેવાય છે એ જગ્યામાં તમે એને મૂકો. અને એને મૂકવામાં ત્યાં આવે છે. કેમ કે એને ખબર પડે છે કે 4 દિવસ પછી રેનહાર્ડ બંકે આ શહેરમાં સેવાના માટે આવે છે. હાલેલુયા. એને શું ખબર પડે છે? પરમેશ્વરનો દાસ રેનહાર્ડ બંકે અહીં સેવાના માટે આવે છે. લોકો એને સમજાવે છે કે ભાઈ તારો પતિ મૃત્યુ પામ્યો છે, એનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. કહે છે કે નહીં. અને એ બહેન જ્યારે એ મીટિંગનો દિવસ આવે છે ત્યારે એ સબને, જે પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, સબને લઈને એ પરમેશ્વરના દાસ રેનહાર્ડ બંકેની મીટિંગમાં લઈ જાય છે. રેનહાર્ડ બંકેને ખબર નથી હોતી કે એવું કંઈ થનાર છે. અને લાવવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે એક વખત પરમેશ્વરના દાસને પ્રાર્થના કરવા દો. આમેન. એ બહેન કહે છે કે એક વખત પરમેશ્વરના દાસને પ્રાર્થના કરવા દો, મારો પતિ જીવશે. પોસ્ટમોર્ટમ થઈને 4 દિવસ થઈ ગયેલા. કેટલા? પોસ્ટમોર્ટમ થઈને 4 દિવસ થઈ ગયા છે. આ રેકોર્ડેડ યુટ્યુબ પર છે, તમે જોઈ શકો છો. આ જે સાક્ષીતા છે, રેકોર્ડેડ યુટ્યુબ પર છે, આપણે જોઈ શકીએ છીએ. અને પરમેશ્વરનો દાસ પણ જબરજસ્ત. આમેન. હાલેલુયા. એ પોતાના ઈસુને ઓળખતો હતો, એ પોતાના ઈસુને જાણતો હતો. આમેન. એ ડરી નહીં ગયો. અને કહ્યું કે મુર્દો છે, 4 દિવસનો થઈ ગયો છે, લઈ આવો. એમ કે ઈસુ જીવતો થયો પરમેશ્વર છે, જીવતો પરમેશ્વર છે. આમેન. હાલેલુયા. અને એની તરફ એ જુએ છે અને કહે છે કે ઈસુના નામમાં તું સજીવન થઈ જા. ઈશ્વરના નામમાં શું થઈ જાય? તું સજીવન થઈ છે. અને જોઈ છે થોડો સમય કશું થયું નહીં, પરંતુ સડનલી એ મુર્દાના અંદર પરમેશ્વરનો આત્મા આવે છે અને એને ખાંસી આવે છે. આમેન. હાલેલુયા. ખાંસી આવે છે અને એ 4 દિવસનો મુર્દું જેનું પોસ્ટમોર્ટમ થઈ ગયું હતું તે ઈસુના નામમાં ફરી સજીવન થઈ જાય છે. હાલેલુયા. હાલેલુયા. એટલે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણને ખબર છે કે બધું કાઢી લેવામાં આવે. પોસ્ટમોર્ટમ થઈ જાય પછી એની દરેક વસ્તુ કાઢી લેવામાં આવે છે, પરંતુ
ઈસુ મસીહ જે સજીવન થયો છે એ તો અંદરૂની ભાગોને પણ બનાવનાર પરમેશ્વર છે. આમેન. પવિત્ર આત્માએ તો સગળું બનાવ્યું છે. આમેન. અને ઈસુના નામમાં એ મૂળનું સજીવન થાય છે. તમે સમજો, અને એ રેકોર્ડેડ સાક્ષીએ આખા આફ્રિકા ખંડને હલાવી દીધો. આજે આફ્રિકા ખંડ અંદર પરમેશ્વરની જબરજસ્ત મહિમા થાય છે. આમેન. એની એક સામાન્ય મીટિંગમાં 15 લાખ લોકો આવે. કેટલા? 15 લાખ, 20 લાખ લોકો આવે. હાલેલુયા. આ બેસવાની જગ્યા નહીં, આખા લોકો 4-4, 5-5 કલાક ઉભા રહીને સેવા કરે. એ છે પુનરુત્થાનનું સામર્થ્ય. આમેન. હાલેલુયા. એ પુનરુત્થાનનો ઈસુ મસીહ તમારી પાસે છે. એ પુનરુત્થાનનો ઈસુ મસીહ આપણી પાસે છે. આપણી પાસે પણ જીવતો વિશ્વાસ છે. જ્યારે આ ઈસુનું નામ આપણે ડિક્લેર કરીએ છીએ, એટલા માટે આપણે ગીત ગાઈએ કે તું भी बता दो क्या है उसका नाम. आमेन. क्या है नाम उसका? जीसस. જે જીવતો પરમેશ્વર છે. આમેન. અને એના પુનરુત્થાન આપણે સેલિબ્રેટ કરવા માટે છે મારા પ્રિય. અને એટલા માટે આપણો ઉત્સાહ, આપણો આનંદ, આપણી ખુશી નેક્સ્ટ લેવલની હોવી જોઈએ. આમેન. આમેન. એટલા માટે મેં તમને કહ્યું કે પરમેશ્વર એવી કૃપા પૂરી પાડે કે નેક્સ્ટ યર આપણે એને ગ્રેન્ડ સેલિબ્રેશન કરીએ, પુનરુત્થાનના ઈસ્ટર સન્ડેનું. આમેન. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો, ઘણા લોકો આવ્યા અને ગયા. એ લોકોની કબરો આજે પણ બંધ છે, સડી ગયા. કશું થયું નહીં. દેવો પણ આવ્યા, દેવોના દેવ આવ્યા, નામ લઈને આવ્યા, બીજું આવ્યા, ત્રીજા, ચોથા, પાંચમા બધા આવ્યા, પરંતુ મૃત્યુ પામ્યા પછી કોઈ કહાની નથી. મૃત્યુ પામ્યા પછી એ લોકોની કોઈ કહાની નથી, ત્યાંથી પૂરું થઈ જાય છે. પરંતુ મારા પ્રિય, ઈસુ મસીહ પણ મૃત્યુ પામે છે, પરંતુ મૃત્યુ પછીની એક કહાની છે, અને એ પુનરુત્થાનના રવિવારથી, પુનરુત્થાનના દિવસની શરૂઆત થાય છે. આમેન. અને એટલા માટે લોકોને જ્યારે આપણે કહીએ ને કે ઈસુ પ્રભુ છે તો ચાલે, ઈસુ એક સારો માણસ હતો તો પણ ચાલે, બરાબર ને? ઈસુએ સારી વાત કહી તો પણ ચાલે, કઈ નહીં. પણ લોકોને દિક્કત ક્યાં છે? જ્યારે આપણે કહીએ કે ઈસુ જ જીવતો ખરો પરમેશ્વર છે, ઈસુ જ કહીએ તો પ્રોબ્લેમ છે. એકલો એક જીવતો પરમેશ્વર છે એમ કહીએ તો સમસ્યા છે. કેમ કે એ આપણે જ કહી શકીએ છીએ. આમેન. બીજા લોકો તો કહી નહીં શકે ને. કેમ કહી શકે? કેમ કે જીવતા થયા જ નથી તો. પરંતુ આપણે વિશ્વાસ છે, આપણને ખબર છે કે મારો ઈસુ જીવતો થયો છે. આમેન. એટલા માટે પિત્તર પહેલા ઉઠે છે ને એ પણ પુનરુત્થાનનો પ્રચાર કરે. જેને તમે મારી નાખ્યો તેને દેવે જીવતો કર્યો. અને એ પુનરુત્થાનની પહેલી સુસમાચારમાં કેટલા લોકો ઉમેરાય છે? 3,00,000 લોકો ઉમેરાય છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. અને એ પુનરુત્થાનની સાક્ષી દ્વારા મારા પ્રિયો, તેઓએ આખા યરૂશલેમને ગજાવી મૂક્યો, તેઓ રોમ સામ્રાજ્યને હલાવી મૂક્યો. એ છે પુનરુત્થાનની સાક્ષી. આમેન. અને એ જ સાક્ષી લઈને જ્યારે સંત પોલ નીકળે છે ત્યારે લોકો કહે છે કે જેણે જગતને ઉથલ પાથલ કર્યું છે તે આપણા શહેરમાં આવી ગયો છે. આમેન. હાલેલુયા. જે સંત પોલે શું આખા જગતને શું કર્યું છે? ઉથલ પાથલ કરી મૂક્યું છે. કોના નામથી? ઈસુના નામથી. વધસ્તંભની સાક્ષી દ્વારા, પુનરુત્થાનની સાક્ષી દ્વારા એ સંત પોલ, એ વ્યક્તિ આપણા શહેરમાં જ આવી ગયો છે. અને એ જ્યાં ગયો ત્યાં ઉથલ પાથલ કરી દીધું. આમેન. આમેન. એ છે પુનરુત્થાન થયેલા ઈસુ મસીહનું સામર્થ્ય, એનું કાર્ય. અને એટલા માટે મારા પ્રિય, આપણે પણ એ ઉત્સાહ, એ આનંદ દેખાવો જોઈએ. એટલા માટે જયારે અમે સવારે અહીંયા મારા ઘરે કોઈએ કીધું કે આખી કલીસિયાએ સવારની સભામાં જવું જોઈએ, 4 વાગ્યાની સભામાં આખી કલીસિયાએ જવું જોઈએ, બરાબર ને? કે ચાલો આપણે 4 વાગે બધા જઈએ, સેલિબ્રેટ કરીએ. પુનરુત્થાનના 1 વર્ષમાં 1 વખત તો જવાનું છે, તો પણ આપણે ઉઠાતું નથી, બરાબર? હું બી નથી ગયો, હું તો 1:30 વાગે સુરતથી આવ્યો, મારાથી બી નહીં ઉઠાયું, પણ તો બી આપણે જોવું જોઈએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. આનંદ ક્યાં છે? એ ખુશી ક્યાં છે? લાવવી પડશે મારા પ્રિય. ક્યાં સુધી આપણે આળસુ બનીને, ક્યાં સુધી બસ બકાસા ખાઈને, ક્યાં સુધી બસ બિસ્તરામાં જ રહીને ક્યાં સુધી ચાલતા રહીશું? કંઈક તો નવું કરી ઉઠીએ અને પુનરુત્થાનની સાક્ષી લઈને આપણે જઈએ. આમેન. હાલેલુયા. શું તમે ઉત્સાહિત છો એ પરમેશ્વરના એ પુનરુત્થાનને સેલિબ્રેટ કરવાના માટે? આમેન.
યેસુ જીવનો પરમેશ્વર છે અને તે આપણી સાથે વ્યવહાર કરવા માંગે છે. આમેન. તો આવા આજના સંદેશામાં આપણે જઈશું અને તમે પાછલા દિવસોમાં ગુડ ફ્રાઈડે નું જોયું કે ત્યાંથી એ શરૂઆત થાય છે કેવી રીતે પરમેશ્વરે તેના પુત્રને મોકલે છે અને પુત્ર એટલા માટે આવ્યો હતો કે તમારા અને મારા માટે પોતાનું સ્માર્પણ કરે, પોતાનું અર્પણ કરી દે, તાકી પાપનું જે બંધન છે એને તોડી નાખવામાં આવે. આમેન. હાલેલુયા. હાલેલુયા. આપણને ખરીદવામાં આવ્યા છે, આપણને તેને મારી નાખશે અને મારી નાખ્યા પછી હા, તે ત્રીજે દહાડે પાછો ઉઠશે. એ ત્રીજે દહાડે પાછો ઉઠશે. આમેન. મરકુસ 16:21. સોરી, મત્તી 16:21. હા, મત્તી 16:21. એ કે જ્યાં તમારું દ્રવ્ય છે હા, ત્યાં તમારું ચિત્ત પણ રહેશે. હા, શરીરનો દીવો તે આંખ છે. મત્તી 16:21. લાગ્યો કે હું યરુશલેમ જાઉં છું, ઘણું વેચવું પડશે, માર્યો જામ. હા, હું ત્રીજે દહાડે પાછો ઉઠું એ જરૂરી છે. આમેન. લુકા 18મો અધ્યાય 32 અને 33. એમ કે તે વિદેશીઓને હા, સ્વાધીન કરાશે, સ્વાધીન કરાશે, એના ઠઠ્ઠા તથા અપમાન કરાશે, એનો ઠઠ્ઠા મસ્કરી થશે. ઈસુ મસીહ પોતાના વિશે કહે છે અને તેના પર તેઓ થૂકશે. અપમાન કરશે, એના પર થૂકવામાં આવશે, વળી કોરડા મારીને એને ચાબુક મારવામાં આવશે, તેઓ તેને મારી નાખશે. એને મારી નાખશે, અને ત્રીજે દાડે તે પાછો ઉઠશે. ત્રીજે દિવસે તે પાછો ઉઠશે. હાલેલુયા. યોહાનની લખિત સમાચાર 2 અધ્યાય 19-20-21. ઈસુએ તેઓને ઉત્તર દીધો કે દીકરો કે આ મંદિરને પાડી નાખો, આ મંદિરને તમે પાડી નાખો, તો હું એને 3 દહાડામાં ઊભું કરીશ. ઊભું કરીશ. ત્યારે યહૂદીઓએ કહ્યું કે હા, આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા છે, 46 વર્ષ લાગ્યા છે, અને શું તું એને 3 દહાડામાં ઊભું કરશે? શું 3 દહાડામાં કોને બાંધી દેશે? પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિશે બોલ્યો હતો. પરંતુ ઈસુ મસીહ તો પોતાના શરીરરૂપી મંદિરની વાત કરતો હતો. આમેન. તો ઈસુ મસીહે પોતાના વિશે એવું કહ્યું કે લોકોના મનુષ્યના હાથમાં દેવનો દીકરો, મનુષ્યનો દીકરો સોંપાશે, તેઓ એને અપમાન કરશે, એના પર થૂકશે, એને કોરડા મારવામાં આવશે, તેઓ તેને મારી નાખશે, પરંતુ યાદ રાખો કે હું ત્રીજે દિવસે સજીવન થઈ જઈશ. આમેન. ઈસુ મસીહે પોતાના વિશે ભવિષ્યવાણી કરી. આમેન. ઈસુ મસીહે પોતાના વિશે ભવિષ્યવાણી કરી કે મને મારી નાખવામાં આવશે, પરંતુ યાદ રાખો હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ. અને એક્ઝેક્ટલી એ પ્રમાણે થયું કે એને મનુષ્યના હાથમાં, યાચકોના હાથમાં, શાસ્ત્રીઓના હાથમાં, ફરોશીઓના હાથમાં આપી દેવામાં આવ્યો અને તેને તેઓએ દોષી ઠરાવ્યો. તેનો 39 ફટકાનો માર મારવામાં આવ્યો, તેના ગાલ પર થપ્પડ મારવામાં આવ્યો, તેની દાઢીને ખેંચી નાખવામાં આવી, એના મુખ પર થૂકવામાં આવ્યું, એના બરડા પર 39 ફટકાનો માર મારવામાં આવ્યો. અને ઇતિહાસ એવું કહે છે જ્યારે એને એ માર મારવામાં આવ્યો ત્યારે ગીત કરતા પણ લખે છે કે એવું થયું કે માનો કે મારા પીઠ પર તેઓ શું ચલાવ્યું? હળ ચલાવ્યું. આખા હાડકા દેખાતા હતા, પાછળ માંસ જ હતો નહીં. અને ઇતિહાસ કરતા પણ ત્યાં સુધી કહે છે કે જ્યારે ઈસુ મસીહને એક જેવી રીતે બાંધવામાં આવે છે અને જ્યારે એને ચાબુકથી મારવામાં આવતો હતો ત્યારે એ જ્યારે મારતા હતા ત્યારે એક પ્રિટોરિયમ જે હોલ હતો તેમાં ઘણા લોકો બેઠેલા હતા. ત્યારે એને ચાબુક મારવામાં આવતા હતા અને જ્યારે એને ખેંચી કાઢવામાં આવતા હતા ત્યારે લોકોના ચહેરા પર એનું માંસ અને રક્ત જઈને લાગતું હતું. અને ઇતિહાસ કરતા એવું કહે છે કે જેટલા બી લોકો ત્યાં બેઠેલા હતા દરેકના મોઢા પર, ચહેરા પર ઈસુના માંસનો એક ટુકડો અને ઈસુનું લોહી તેઓના ચહેરા પર હતું. એટલો બેરહેમથી એને મારવામાં આવે છે. પણ ઈસુએ કહ્યું કે મારા માટે એવું થશે. પરંતુ યાદ રાખો તે લોકો મને મારી પણ નાખશે, પરંતુ એ તમે લખી લો કે હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ. આમેન. ત્રીજે દિવસે હું પાછો ઉઠીશ. અને મારા પ્રિયો, એ ત્રીજો દિવસ જયારે આવે છે ત્યારે એને કબરમાં મૂકીને 3 દિવસ થયા અને
લોકોને કહેતા હતા, શિષ્યો વિચાર કરતા હતા, બહેનો પણ વિચાર કરતી હતી કે શું કરીએ હવે? ત્રીજે દિવસ તો આવી ગયો છે. ઈસુએ તે કહ્યું છે કે તે સજીવન થશે. બરોબર, ઈસુએ કહ્યું છે કે તે સજીવન થશે. ચર્ચા પણ કરતા હતા. તો પણ તેઓએ એક આ સુગંધિત દ્રવ્ય લીધા કે ખબર નહીં, કીધું તો છે પણ બરાબર, આ પણ આવી જાય એટલે પૂરું થઈ જાય, પરંતુ આવી જાય એટલે પૂરું થઈ જાય. દેવ કોરી પેન આપે ને, દેવ કોરી અને પેન કોઠાને ઉસપે દેવ કોરી તે કોરી. આમેન. પેન યા નહીં જોશે, અને પેન એનો એટલે ગયો. દેવ હારો કોરી પેન, દેવ હારો કોરી. આમેન. હાલેલુયા, હાલેલુયા. દેવ સાચો કરશે તો કરશે, બસ. વાત કરતા ઈસુએ તો કહ્યું છે કે ત્રીજે દિવસે સજીવન થનાર છે, પણ શું કરીએ? ચાલો જઈએ તો ખરા. અને એમ કરીને તેઓ જાય છે અને વિચાર કરે છે કે અમારા માટે કોણ પથ્થર ખસેડશે, કોણ અમારા માટે આ કાર્યને કરશે. એ વિચાર કરતી કરતી બહેનો ત્યાં જાય છે, બરાબર ને? બહેનો ત્યાં જાય છે, અને જ્યારે બહેનો ત્યાં પહોંચે છે ત્યારે શું થાય છે આપણે વાંચીએ. જ્યારે ત્યાં બહેનો પહોંચે છે ત્યારે ત્યાં સાક્ષી આપે છે. કોઈ ત્યાં કહ્યું કે શું કહ્યું? આવો આપણે વાંચીએ. મત્થેને લખ્યું સમાચાર એનો 28મો અધ્યાય અને 5 અને 6 કલમ વાંચીએ. ત્યારે દૂતે તે સ્ત્રીને કહ્યું, ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું કે સ્ત્રીઓમાં તમે ડરો નહીં, કેમ કે હું જાણું છું કે મને ખબર છે કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. હા, તે અહીં નથી, તે અહીં નથી. કેમ કે તેના કાયા પ્રમાણે તે ઉઠ્યો છે. હા, આ શબ્દ બહુ યાદ રાખજો. ઈસુના કહેયા પ્રમાણે. આમેન. બોલો, ઈસુના કહેવા પ્રમાણે તે ઉઠ્યો છે. હા, આગળ શું કહે છે? આવો આવો તે જ્યાં પ્રભુ સૂતો હતો, જ્યાં પ્રભુ શું કરતો હતો? પ્રભુ શું કરતો હતો? પ્રભુ શું કરતો હતો? એ ઊંઘતો હતો. આમેન. એટલું બધી સેવા કરી 3.5 વર્ષમાં, થોડી એની બધી મને ઊંઘવાનો પણ સમય નથી, મને ઊંઘવાનો પણ સમય નથી. તો ઈશ્વરે કહ્યું કે ચાલો હું થોડો ઊંઘી લઉં, ચાલો થોડો હું શું કરું? ઊંઘી લઉં. 3.5 વર્ષની સેવામાં 3 દિવસે ઊંઘ્યો. આમેન. શરીર ઊંઘેલું, પણ આત્મા તો ત્યારે પણ સેવા કરતો હતો. આમેન. હાલેલુયા. એણે કહ્યું કે એણે પોતાના વચન પ્રમાણે ઉઠ્યો છે. તમે આવો અને જુઓ. જે જગા પર એને મૂકવામાં આવ્યો હતો એ ત્યાં નથી, પરંતુ એ સજીવન થયો છે. આમેન. એક સાક્ષી જ્યારે આપણે માર્કોસને લખ્યું સમાચાર એના 16મા અધ્યાય 5મી કલમ 6મી કલમમાં વાંચીએ ત્યાં લખેલું છે. કોઈ લુગડા 24:4 રેડી રાખે. તેઓએ કબરમાં બેસીને હા, કબરમાં બેસીને સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા કોઈ એક જમણી તરફ બેઠેલા સફેદ કપડા પહેરેલા વ્યક્તિને તેઓએ જોયો. એક જુવાન માણસને જોયો. હા, કોને જોયો? એક જુવાન માણસને તેઓએ જોયો. હવે યાદ રાખજો, મને તો હવે તેઓ અંદર જાય છે અને બહેનો ક્યાં છે? બહાર છે. યાદ રાખજો, બહેનોને સ્વર્ગદૂત ક્યાં મળે છે? બહાર. અને આ ચેલાઓ અંદર જાય છે તો અંદર તો એ સ્વર્ગદૂત ને આ અલગ છે. યાદ રાખજો, તે જ ત્યાં નથી. બહાર સાક્ષી આપનાર જે સ્વર્ગદૂત છે, જે બહેનોને કહે છે, બરાબર છે, તે બહાર છે. પરંતુ અહીં શું કહે છે? એક જુવાન માણસની માફક એક વ્યક્તિ બન્યો હતો. બરાબર ને? તો બંને કેવા છે? અલગ અલગ છે, પરંતુ સાક્ષી એક જ છે. ટેસ્ટમની એક જ છે કે જીવતો થયો છે, જીવતો થયો છે, જીવતો થયો છે. આમેન. વાંચીએ. તેથી તેઓ અચરત થઈ. હા, તેઓ આશ્ચર્ય પામે કે પણ તે તેઓને કહે છે કે અચરત ન થાઓ. વધસ્તંભે જોડાયેલા ઈસુના ધરીને તમે શોધો છો. હા, તે ઉઠ્યો છે. એ ઉઠ્યો છે, તે અહીં નથી. અહીં નથી. જુઓ, હા, જે જગ્યાએ તેને મૂક્યો હતો એને મૂકવામાં આવ્યો હતો તે આ છે. આ છે. આમેન. શું તમે ઈસુને જોવો છો? અહીં એમ કે છે, અહીંયા આવો ને જુઓ. ઈસુ નથી. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આમેન. આજે પણ
જગત આશ્ચર્યચકિત થાય છે. હું તેને એક કલમ પાછા વાંચીને પછી આપણે જઈશું. લુકનું લખ્યું સમાચાર એનો 24:4-5-6 વાંચીએ. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી. ગૂંચવણમાં પડી હતી. ત્યારે ચળકતા લુગડા પહેરેલા હા, બે પુરુષો અહીં બે પુરુષો તેઓની પાસે ઉભા રહ્યા. ઉભા રહ્યા. તેઓએ બીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. હા, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મોએલાઓમાં હા, તમે જીવતાને કેમ શોધો છો? હા, મુલેલામાં તમે જીવતાને કેમ શોધો છો? એ અહીં નથી, એ ઈસુ અહીં નથી. પણ મુખ્ય છે. હા, એ ગાલીલમાં હતો. ગાલીલમાં હતો. ત્યારે તેણે તમને કહ્યું હતું કે કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં હા, માણસનો દીકરો પરસોધીન કરાય કરાય. તથા અધસ્તંભે ચડાય હા, તથા ત્રીજા દિવસે પાછો ઉઠે એ આવશ્યક છે. અવશ્યનું છે. એ યાદ કરો. હાલેલુયા. આપણે ભૂલી જઈએ છીએ. આપણે શું કરીએ છીએ? ભૂલી જઈએ છીએ. દેવાને કહે યાદ કરો. એક શબ્દ પર તમે ધ્યાન આપો. બરાબર ને કહે છે કે એના શબ્દ પ્રમાણે કયા પ્રમાણે ઉઠ્યો છે. આમેન. કહે છે કે એ અહીં ઉઠતો હતો પરંતુ હવે અહીં નથી. પછી કહે છે એને અહીં મૂકવામાં આવ્યો હતો એ અહીં નથી. ઈસુ જીવે છે માટે હું પણ જીવીશ. અને એ વચનને વારંવાર કહેવા લાગ્યો, કબૂલાત કરવા લાગ્યો કે મારો ઈસુ જીવતો છે માટે હું પણ જીવીશ. અને ધીરે ધીરે એની ટીબીની બીમારી સારી થતી ગઈ. જેને કહેવામાં આવ્યું હતું કે તું મરી જશે તેને વિશ્વની સૌથી મોટી મંડી બનાવી. આમેન. હાલેલુયા. આ છે વચનનું સામર્થ્ય. જીવતા પુનરુત્થાન થયેલા ઈસુ મસીહનું સામર્થ્ય. આમેન. પરમેશ્વરનો દાસ પોલ યોગી છું. અને આ વચન એને ફરી સજીવન કર્યો. એને એ મરણની બીમારીમાંથી એને છોડાવી લીધો અને એને સાજાપણું આપવામાં આવ્યું. અને ત્યારબાદ એ ઈસુની પાછળ ચાલવા લાગ્યો. અને કોરિયાના અંદર સૌથી મોટી મંડળી થાય કોઈ વિશ્વાસ નહીં કરે, પણ આખા કોરિયાને એને હલાવ્યો. અને કોરિયાના અંદર વિશ્વની સૌથી મોટી મંડળી બનાવનાર કોણ? પરમેશ્વરનો દાસ પોલ યોગી છે. આમેન. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિય પુનરુત્થાનનું આ વચન તમારી ને મારી પાસે, અને તમારે ને મારે એને જેવી રીતે સ્વીકારવું જોઈએ, જેવી રીતે આપણે એના પર ચાલવું જોઈએ, તેવી રીતે આપણે ચાલીશું, કબૂલ કરીશું, લોકોને કહીશું, એ પરિવર્તન લઈને આવશે. આમેન. આમેન. અને એટલા માટે આપણને થોડું આપણે સમજીએ આ બાબતને. યાદ રાખો કે આપણે જીવતા પરમેશ્વરને ભજીએ છીએ. આમેન. કોને ભજીએ છીએ? આ શબ્દ આવવો જોઈએ. તમે કોઈને બી વાત કરો તો આવવો જોઈએ કે હું જીવતા ઈસુ મસીહને, જીવતા પરમેશ્વરની સેવા કરું છું. હું દેવની સેવા, દેવની તો બધા લોકો કરે છે. કોઈ બી પોતાને દેવ કહે છે ને, બધા સેવા કરે, પણ કોઈ જીવતા દેવની સેવા કરતો નથી. એમ કહેતો નથી. આપણે જ્યારે પણ ઈસુની વાત કરીએ, જ્યારે સુસમાચાર કરીએ, કઈ પણ કહીને કે હું જીવતા દેવનો દીકરો છું, કે જીવતા દેવને હું ભજું છું, એ દેવનું નામ ઈસુ મસીહ છે. આમેન. સાક્ષીમાં આપણે બદલાવ લાવીએ, વાતચીતમાં બદલાવ લાવીએ, લોકોને કહેવાની રીતમાં બદલાવ લાવીએ, કેમ કે આપણો પરમેશ્વર ઈસ્ટર સન્ડે આપણો છે. આમેન. ઈસ્ટર સન્ડે આપણને મળ્યો છે. એની સાક્ષી લઈને આપણે જોવું પડશે. એના પહેલા એ સાક્ષી મારા જીવનમાં ઉતરવી જોઈએ. આમેન. શરૂઆત મારાથી થવી જોઈએ. તમે જુઓ કે પુનરુત્થાનનો આનંદ મારામાં છે. દરેક વ્યક્તિનો હોય તો મંડળી કેવી હોય? પુનરુત્થાનના રવિવાર અને પુનરુત્થાનની સાક્ષીનો એ જે આનંદ અને ખુશી દરેક વ્યક્તિને 100% હોય તો કેવો હોય? કલીસિયાના ગીતો ગાવું, પ્રાર્થના કરવું, વચન સાંભળવું, એ કંઈક નેક્સ્ટ લેવલનું હોય. આમેન. હાલેલુયા. પવિત્ર આત્મા આપણને ત્યાં સુધી પહોંચાડે એવી મારી પ્રાર્થના છે. કેમ કે ગાંધીનગર કલીસિયાની સાક્ષી શું છે? લોકો ગ્રાઉન્ડમાં આવતા અને સાજા થતા. તે લોકો માટે પ્રાર્થના કરવાની જરૂર પડતી નહીં. ગીતો ગાતા શું થઈ જતા? સાજા થઈ જાય. વચન સાંભળતા સાજા થઈ જતા. એ ગાંધીનગર કલીસિયાની સાક્ષી છે.
એ સાક્ષી બરકરાર રહેવી જોઈએ, પરંતુ એના કરતા મોટા કામો થવા જોઈએ. આમેન. કેમ કે જો મારા ઈસુ મસીહ શું કહ્યું છે? હાલેલુયા. મારા ઈસુ મસીહ કહ્યું છે કે મારા પર વિશ્વાસ કરનારાઓ મારા કરતા મોટા કામો કરશે. બોલો આમેન. આ કામો તો થયા જ નથી હજુ. આ કામો તો થયા નથી. શું ઈસુ મસીહ જસ્ટ આમ જ કહી દીધું છે કે સાચું કહ્યું છે? ઈસુએ કહ્યું છે તો થવું જોઈએ. આમેન. ગાંધીનગર કલિસિયામાં થવું જોઈએ. હાલેલુયા. દરેક જગ્યાએ થવું જોઈએ. તે લોકોને જેવો વિશ્વાસ છે તેવો જ વિશ્વાસ. મારો વિશ્વાસ છે કે ઈસુએ કહ્યું છે કે મારા પર વિશ્વાસ કરનારા મારે નામે મેં કામો કર્યા છે એના કરતા મોટા કામો કરશે. બોલો આમેન. તો થવા જોઈએ. આમેન. તમારી સેવામાં મારી સેવામાં એ મોટા કામો થવા જોઈએ. વિશ્વાસ કરીએ કે મારો દેવ એવું કરશે. હાલેલુયા. ઈસુએ જે કહ્યું છે તે થયું છે. આમેન. એટલા માટે ઈસુએ શું કહ્યું? જ્યારે આપણે યોહાનની લખેલું સમાચાર એનો જ્યારે 10મો અધ્યાય આપણે વાંચીએ છીએ ત્યાં એવું લખેલું છે. શું લખેલું છે? 10મો અધ્યાય અને આપણે વાંચીએ 17મી કલમથી. બાપ મારા પર પ્રેમ કરે છે, બાપ મારા પર પ્રેમ કરે છે કે હું મારો જીવ આપું છું, કેમ કે ઈસુ મસીહ કહે છે કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. તેને હું પાછો લઈ લઉં. આમેન. હા? કોઈ મારી પાસેથી તે લેતો નથી, કોઈ લેતું નથી, પણ હું મારી પોતાની મેળે તે આપું છું. હું પોતાની મેળે આપું છું. હું આપું છું. આમેન. એટલા માટે વધસ્તંભને શું કહ્યું? હે પિતા, મારો આત્મા હું તને સોંપું. આમેન. પહેલા જ કહ્યું કે મારો જીવ હું પોતે આપું છું. ક્રૂસ પર એને કહ્યું કે હે મારા દેવ, મારો આત્મા હું તને આપું છું. આમેન. અને આગળ શું કહે છે? તે આપવાનો મને અધિકાર છે, મારો જીવ મને આપવાનો અધિકાર છે, તો અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એને પાછો લેવાનો પણ મને અધિકાર છે. હાલેલુયા. અને ત્રીજે દિવસે એને પોતાનો જીવ પાછો લઈ લીધો. આમેન. ક્રૂસ પર એને કહ્યું કે મારો આત્મા હું તને સોંપું છું અને કહ્યું કે ઇટ ઇઝ ફિનિશ્ડ. સંપૂર્ણ થયું, પૂરું થયું. આમેન. અને બાઇબલ કહે છે કે એને માથું નમાવીને પોતાનો જીવ આપી દીધો અને એને કબરમાં મૂકવામાં આવ્યો. એને કબરમાં મૂકવામાં આવ્યો અને કબરમાં મૂકવામાં આવ્યો અને રવિવાર આવ્યો ત્યારે કેટલીક બહેનો સવારમાં જાય છે. એને કહ્યું હતું, ઈસુએ કહ્યું હતું. આમેન. હાલેલુયા. પર એ બહેનો વિશ્વાસ, તમે આપણે બધા સરખા છે, બાઇબલના જમાનાના અને હમણાંના પણ. ઈસુ કહે તો પણ આપણે વિશ્વાસ કરવા તૈયાર નથી. આપણે બધા થોમા જેવા છે. બોલા જેવા? સંત થોમા જેવા. થોમાએ કહ્યું કે બધાએ કહ્યું, પિત્તરે કહ્યું, યોહાને કહ્યું, બહેનોએ કહ્યું કે ભાઈ ઈસુને અમે જોયો છે, ઈસુ અમને મળ્યો છે. તું નહીં હતો ત્યારે ઈસુ અહીંયા પણ આવેલો એમ કીધું. તો પણ કીધું નહીં, જ્યાં સુધી મારો હાથ એના કૂટમાં અને મારી આંગળી એના ઘાવમાં નહીં નાખો ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી. એટલા માટે એક દિવસે ફરી ઈસુ મસીહ આવવું પડ્યું. આમેન. તો થોમા અવિશ્વાસુ ના રહે એટલા માટે ઈસુએ ફરી આવવું પડ્યું અને તે વખતે એ માત્ર થોમા જોડે વાત કરે છે. એને કહે છે, થોમા તું આવ, તારો હાથ લે, મારા ખુખમાં તું તારો હાથ નાખ, મારા આ ઘાવમાં તારી આંગળી નાખ. તું વિશ્વાસુ રહે, અવિશ્વાસુ ના રહે. અને પછી થોમા કહે છે કે ઓ મારા દેવ, ઓ મારા પ્રભુ. આમેન. એટલા માટે આપણે પણ કેવા છે? થોમા જેવા જ. ચમત્કાર તો જ નમસ્કાર. આપણે કેવા છે? ચમત્કાર તો જ નમસ્કાર. જોઈશું ક્યારેથી માનીશું એવા છે. કેમ કે આપણને સુસમાચાર પ્રચાર કરવા વાળા બી થોમા છે. ભારતમાં સુસમાચાર લાવવા વાળા બી કોણ છે? થોમા છે. એટલે થોમાનો આત્મા થોડો તો કામ કરે છે ને, બરાબર ને? દેવના આત્મા તો કામ કરે. એક શબ્દ પર તમે ધ્યાન આપો. બરાબર ને? કહે છે કે એના શબ્દ પ્રમાણે, કયા પ્રમાણે ઉઠ્યો છે. આમેન. કહે છે કે એ અહીં ઊંઘતો હતો પરંતુ હવે અહીં નથી. પછી કહે છે એને અહીં મૂકવામાં આવ્યો હતો, એ અહીં નથી. એને કહ્યું તમે ભૂલી ગયા છો, તમે શું કરો? યાદ કરો. બાજુવાને કહો યાદ કરો. યાદ કરો. બરોબર. હાથ પકડો. શરમ આવે છે પૂર્ણ થાય વાત કહેતા. તમે અહીં સાક્ષીને આપો તો બહાર શું આપશો? હા, તમે યાદ કરો. આમેન. હાલેલુયા.
એને કલીસિયાને યાદ કરો, ઈસુ જીવતો થયો છે. આમેન. હાલેલુયા. બરાબર ને? એ બરાબર ને? આ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. આજે જગત શું વાત કરે છે ખબર નહીં. એ લોકોને છે સાચાપણાની વાત પચતી નહીં. એ કલીસિયામાં શું થાય છે? સાજા થાય છે, આંધળા દેખે છે, લંગડા ચાલે છે, કેન્સર સારું થાય છે, બરાબર, હરેક પ્રકારના રોગો સાજા થઈ શકે છે. સાજા થઈ શકે કે એ પ્રશ્ન ઉભો કર્યો છે તેઓ, બરાબર ને? કેમ કે એ લોકો ખ્રિસ્તી સમાજને કે પરમેશ્વરની વાતને તે લોકોના ચશ્માથી જોઈ છે. એ લોકોના ચશ્મા અલગ છે અને બાઇબલના ચશ્મા અલગ છે. એ લોકોના ચશ્મા કેવા છે કે જેવું તેઓને દેખાય તેવું દેખાય. કેમ કે ત્યાં એ લોકો પાસે સાચાપણું નથી, છુટકારો નથી, કશું નથી. પરંતુ અમારો તો બાઇબલ જ ચમત્કારથી ભરાયેલો છે. આમેન. હાલેલુયા. બાઇબલ ચમત્કાર અને સાજાપણા વિશે ભરાયેલો છે. બરાબર ને? ખ્રિસ્તી ધર્મ એટલે શું? કે ખ્રિસ્તી હોવું એટલે શું? દેવની પાસે આવો એટલે શું? રોજ મારા માટે દેવ ઉભો થાય ને ચમત્કાર કરે, સાજાપણું કરે, પરાક્રમ કરે, એને મસીહત કહેવામાં આવે છે. આમેન. હાલેલુયા. તો સાજાપણું તો થશે જ, ચમત્કાર તો થશે જ. હજુ તો મોટા કામો થવાના બાકી છે. બરાબર ને? ભારતે હજુ પરમેશ્વરના કામો જોયા નથી. કેમ કે ઈશ્વરે શું કહ્યું છે? મેં કામો કર્યા છે એના કરતા મારા પર વિશ્વાસ કરનારા, યાદ રાખજો, વિશ્વાસ કરનારા. બોલો, વિશ્વાસ કરનારા. ત્યાં એમ નથી લખેલું કે પાસ્ટર, સેવક, પ્રોફેટ, એપોસ્ટલ એવું લખેલું છે? શું લખેલું છે? બોલો, વિશ્વાસ કરનારા. નાનાથી લઈને મોટા સગળા વિશ્વાસ કરનારા. ઈસુ પાસે કહે છે કે તેઓ મારા કરતા મોટા કામો કરશે. આમેન. હજુ તો કામો જોવાના બાકી છે. ત્યારે મોટા મોટા કામો થશે, પરમેશ્વર મહિમા પ્રગટ થશે. આમેન. જો પુનરુત્થાન વિશેની ભવિષ્યવાણી ઈસુની પૂરી થઈ છે કે હું ત્રીજા દિવસે સજીવન થઈશ, તો એ થયો. તો આ જે વાત છે તે પણ મારો વિશ્વાસ છે. ભારત વર્ષ જોશે કે પરમેશ્વર શું કરી શકે છે. આમેન. ઈસુનું નામ શું કરી શકે છે? ભારત વર્ષ જોશે. શું સાજાપણું, શું ચમત્કાર, પરમેશ્વર કેવો ઉદ્ધાર કરે છે તે આપણો દેશ જોશે અને જોવો જોઈએ. આમેન. હાલેલુયા. કેમ કે આપણે પુનરુત્થાન થયેલા ઈસુની વાત કરીએ છીએ. આમેન. બરાબર. અને એવી રીતે મારા પ્રિયો, એ જે બહેનોને કહેવામાં આવે છે કે ઈસુમાંથી મસીહ ઉઠ્યો છે તે અહીં નથી. તે લોકો પહોંચી એના પહેલા પથ્થર ફાટી ચૂક્યો હતો. આમેન. પણ પહોંચવું પડશે. આમેન. બરાબર ને? ઈસુના માટે ઉઠવું પડશે, ઈસુના માટે જોવું પડશે. ત્યારે વિચાર કરીશું એના પહેલા આપણે જીવનના હરેક બંધનો તૂટી જશે. આપણા જીવનમાં હરેક રૂકાવટો હટી જશે. આપણા જીવનની હરેક બાબતો જે અટકી પડી છે, પરમેશ્વર એને આપણે તે સમય આવે એના પહેલા શું કરશે? હટાવી દેશે. પણ ઉઠીને ત્યાં જવું પડશે. આમેન. બરાબર. બહેનોનો પ્રશ્ન શું હતો? પથ્થર. બહેનોનો પ્રશ્ન શું હતો? પથ્થર. એટલો મોટો પથ્થર કોણ? બરાબર ને? આપણા જીવનનો કયો પથ્થર છે તમને લાગે છે કે નહીં હટે? આપણા જીવનનો કયો પથ્થર છે? પરિવારમાં, બાળકોમાં, આપણા જીવનમાં કયો પથ્થર છે આપણને લાગે છે કે નહીં હટે? એ હટશે. પણ શું કરવું પડશે? આ મગદલાની મરિયમ અને આ મરિયમ ને જેટલી બહેનો છે તેઓની માફક મળસ કે ઉઠીને કંઈક કરવું પડશે. આમેન. હાલેલુયા. મળસ કે ઉઠીને પ્રાર્થના કરવી પડશે. હાલેલુયા. રવિવારે સેવા કરવા માટે આવવું પડશે, ઘૂંટણો પર આવવું પડશે, પ્રાર્થના કરવી પડશે, ઉપવાસ કરવો પડશે. ત્યારે એ પથ્થર હટી જશે. આમેન. આમેન. કેમ કે એ લોકોને પથ્થર કોણ હટાવશે? એ જ તે લોકોની ચર્ચા હતી. ઈસુ ઉઠી ગયો હશે એની ચર્ચા નહીં હતી. બરાબર ને? એ લોકોની ચર્ચા હતી પથ્થર, પથ્થર, પથ્થર. આજે આપણે જે બી સમસ્યાની જ વાત કરીએ છીએ. કેમ કે મારા પ્રિય, કંઈક ને કોઈક જગ્યાએ આપણો વિશ્વ, આપણે દેવની વાતો ભૂલી ચૂક્યા છે. દેવની વાતો શું કહે છે? ભૂલી ચૂક્યા છે. કાં તો ભૂલી જઈએ છીએ આપણે. મારા પ્રિયો, આજે તમને કહેવા માંગુ છું કે પથ્થરને પરમેશ્વર હટાવી દેશે. આમેન.
પથ્થરને પરમેશ્વર હટાવી દેશે. બોલો, મારા જીવનના દરેક પથ્થરો જે મને અડચણરૂપ છે, ઈસુ મસીહ મારા જીવનમાંથી આજે હમણાં હટાવી રહ્યો છે, દૂર કરી રહ્યો છે. ઈસુ મસીહ એ પથ્થરોને પહાડની માફક ઉખેડાઈ જવાને માટે આજ્ઞા કરી રહ્યો છે અને સમુદ્રમાં નંખાવાની આજ્ઞા આપી રહ્યો છે. આમેન, હાલેલુયા. આવો આપણે તાળી પાડીએ તે પરમેશ્વરને. આપણા પથ્થરો હટી ચૂક્યા છે. વિશ્વાસ કરો તો વિશ્વાસની તાળી આપો મારા પ્રિય. દેવે કામ કર્યું છે, કામ થઈ રહ્યું છે, એવા વિશ્વાસ સાથે આપણે તાળી પાડીએ. આમેન. આપણી તાળીઓમાં સાચા પણ રહેલો છે, આપણી તાળીઓમાં ચમત્કાર રહેલો છે. આમેન. આપણે કેવા વિશ્વાસથી તમે તમને આગળ પણ કર્યું હતું. આજે ફરીથી હું તમને કહેવાનું છે, આપણે તાળીઓને બદલીએ આપણે. આમેન. તાળી ના પાડો, બરાબર. ગીતો આમ કરે કરીએ આપણે. આપણો આશીર્વાદો એવી રીતે જ આવે. આશીર્વાદો એવી રીતે મેં તમને કહ્યું હતું કે એક કોળી વ્યક્તિ મીટિંગમાં જાય છે અને લોકોને તાળી પાડતા જુએ છે. અને કહે છે કે વાહ, કેવી તાળી, મારા બી હાથો સાજા રહે તો હું પણ તાળી પાડતી. મારા બી હાથ છંડાઈ પામ્યા હોત અને તો હું પણ તાળી પાડતી. બસ એને લોકોને જોઈને ખુશ થાય છે. એ ખુશ છે. આમેન. એનું શરીર કાંઈ નહીં પાડી શકતો, પરંતુ એ ખુશ છે, આનંદિત છે. એ શરીર અને એના પગ દ્વારા ઉભો રહીને મનથી વિચારે છે, જો મારા હાથ સાજા હોત તો હું પણ તાળી પાડતે. આમેન, હાલેલુયા. અને મારા પ્રિય લોકોને જોઈને એના હાથ સાજા થઈ ગયા. આમેન, હાલેલુયા. તમે વિચાર કરો કે જે લોકો પહેલા તાળી પાડતા હશે એના કરતા એની તાળી વધારે હશે. આમેન, હાલેલુયા. એને ખબર છે કે થોડા સમય પહેલા મારા હાથ કેવા હતા, ખોડી હતા, પરંતુ જો ઈસુએ મને સાજો કર્યો છે તો ઈસુ મસીહ માટે તાળી અને કેવી પાડે છે. એ કૂદતો હશે, એ જમ્પ કરતો હશે, એ તાળી પાડતો હશે. લોકો કહેતા હશે કે ભાઈ શું થયું, પણ એને ખબર છે કે મારા દેવે મારા માટે શું કર્યું છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. એ બાકી એને ખબર છે કે એના માટે શું થયું છે. આમેન, બરાબર. એને ખબર છે જેના જીવનમાં દેવે કામ કર્યું છે એને ખબર છે. જ્યારે તમે યાદ રાખો છો ત્યારે તમારી તાળી અલગ હોય છે. જ્યારે તમે યાદ રાખો છો ત્યારે હાલેલુયાનો શબ્દ અલગ હોય છે. જ્યારે તમે તાળી તમને ખબર હોય છે ત્યારે તમારો આમેન ડિફરન્ટ હોય છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પુનરુત્થાનનો મહિમા એવો છે. હાલેલુયા. પ્રેઝ પણ હાલેલુયા કહીશું. આમેન. અને આપણો દેવ આપણને કહે છે કે હું જીવું છું માટે તમે પણ જીવશો. એ છે સુસમાચાર મારા પ્રિય. મૃત્યુના બંધનને તોડી નાખે છે. સૌથી મોટો દુશ્મન મનુષ્યનો કોણ છે? માનવ જગતનો મૃત્યુ. મૃત્યુથી હરેક કોઈ ડરે છે. મૃત્યુની વાત કરવા માટે કોઈ તૈયાર નથી. પરંતુ મારા પ્રિય, સમય આવ્યો ત્યારે ઈસુ મસીહે એ મૃત્યુના બંધનને તોડી નાખે છે અને મૃત્યુને હરાવી દે છે. અને એ હરાવીને જ્યારે ઉઠે છે ત્યારે આ દરેક વચનો સાચા કરે છે. આમેન. હું જીવું છું માટે તમે પણ જીવશો. હું જીવું છું માટે તમે પણ જીવશો. એ દરેક વચનો શું થાય છે? સાચા પડે છે. ચાલો તેમને ઉભા થઈએ. જીવ ઉઠા, જીવ ઉઠા. His name is Jesus, Jesus, Jesus. His name is Jesus, Jesus, Jesus. His name is Jesus. Oh, Jesus, oh, Jesus. His name is Lord.
એ પુનરુત્થાન થયું છે. આમેન. અને પુનરુત્થાનનું સામર્થ કલીસિયામાં વહેવું જોઈએ. પુનરુત્થાનનું સામર્થ કલીસિયામાં કામ કરવું જોઈએ. પુનરુત્થાનનું સામર્થ આપણા ગીતોમાં, આપણે આરાધનામાં, આપણા પ્રચારમાં પ્રગટ થવું જોઈએ. તાકી શું થાય? તાકી પરમેશ્વર જોઈ શકે કે સારું જગત જોઈ શકે કે તેઓનો પરમેશ્વર જીવતો પરમેશ્વર છે. આમેન. મેં જેવી રીતે કહ્યું કે પ્રભુના દાસ રેનહાર્ડ બંકેની એ સાક્ષી દ્વારા, એક કાર્ય દ્વારા સુધી ખબર આખા આફ્રિકા ખંડને પરમેશ્વરે હલાવી મૂક્યું. આમેન. હાલેલુયા. પ્રભુને એક દાસ વિશે મેં સાંભળ્યું, વાંચ્યું હતું. બરાબર ને? પણ એ ઈચ્છા હતી કે પરમેશ્વરના એવા મોટા મોટા કામો થાય કે એ જગતને બતાવી દેવું છે કે ઈસુ જીવતો પરમેશ્વર છે. આમેન. એમ કરીને એક જુવાન વ્યક્તિ આવે છે, એક ઉત્સાહથી આવે છે અને એ પ્રચાર કરે છે અને એ કહે છે કે ઈસુ જીવતો છે. એ મુર્દાઓને સજીવન કરી શકે છે, આંધળા દેખી શકે છે, લંગડા ચાલી શકે છે. એને કહ્યું, પ્રાર્થના કરી, એક પણ સાજો નહીં થયો. બરાબર? એક પણ સાજો થયો નહીં. એ દુઃખિત થઈ ગયેલું. પ્રભુ મેં કહ્યું અને એવું થયું નહીં. મેં તો એનું પ્રચાર કર્યો થવું જોઈએ. શું થયું? એ એટલો હતાશ થઈ ગયો, એટલો દુઃખી થઈ ગયો. બરાબર કે ભાઈ ભૂલ ક્યાં થઈ એમ કરીને અને એ ફરી જાય છે. ઉપવાસ અને પ્રાર્થનામાં ઉતરે છે, રૂમને બંધ કરે છે અને રૂમમાં જઈને પ્રાર્થના કરે. જ્યાં સુધી આ પ્રશ્નનો જવાબ નહીં મળે ત્યાં સુધી પાછો રૂમમાંથી આવવાનો નથી. અને એ ત્યાં જાય છે અને એ પ્રાર્થના કરે છે. 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 1 મહિનો, 40 દિવસ પ્રાર્થના કરી. અને એક દિવસે વાણી આવી કે હવે તું જા. આમેન. શું કીધું? હવે તું જા. આમેન. અને એને ફરી ત્યાં જ મીટિંગ ગોઠવી. એને તમે ફરી કીધું કે હવે શું કરો? 100 આંધળા, બહેરા અને મૂંગાઓને તમે પહેલા શોધી કાઢો. બરાબર? અને દરેકને પહેલા ડોક્ટરનું સર્ટિફિકેટ લો. ડોક્ટરનું શું કરો? સર્ટિફિકેટ. અને તે લોકોને સ્ટેજની સામે બેસાડી દેજો. આમેન. હાલેલુયા. એને કીધું કે હું ફરી આવું છું. આમેન. પહેલા અપમાન આવ્યું, પહેલા કીધું નહીં થયું, પણ હવે દેવના કહેવાથી આવું છું. આમેન. અલગતા શું છે? એક પોતાની બુદ્ધિથી જવું, પોતાની તાકાતથી જવું, પોતાની સમજથી જવું અને દેવના કહ્યાથી જવું બહુ અલગતા છે. હું નીકળીશ તો થોડો ઉત્સાહ હશે, તાકાત હશે, બળ હશે, પછી થાકી જઈશ. કેમ કે હું ઈસુને ઊંચો કરવા નથી આવ્યો. હું પોતાની તાકાતથી બતાવી દઉં તો ભાઈ હું બી કઈ જોબ છું. એટલા માટે દેવે કીધું કે ભાઈ તને નીચો લાવવાની જરૂર છે. એટલા માટે દેવે ત્યાં કામ કર્યો નહીં, પણ એ ત્યાં નમ્ર થયો, એ પ્રાર્થના કરી. જ્યારે એ રૂમની અંદર દેવે એને તૈયાર કર્યો અને કહ્યું કે હવે તું જા. અને કહે છે કે ફરી હું આવું છું. 100 આંધળા, મૂંગા અને બહેરાને તમે રેડી કરો અને સર્ટિફિકેટ દરેકની પાસે વાજે અને જાહેર કરી દો કે ઈસુ મસીહ આજે પણ ગઈકાલે, આજે યુગાના યુગ એવો છે. એ આજે કાલે સાજો કરતો હતો, આજે પણ સાજો કરી શકે છે. આમેન. હાલેલુયા. જેને બી પહેલા ચેક કરી લો, 2 દિવસ ચેક કરો. જેને બી આ ચેક કરી લો, ભાઈ આ ખરેખર આંધળા, મૂંગા અને બહેરા છે. ત્રીજે દિવસે પ્રાર્થના કરી શકે, દેવ કામ કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બરાબર ને? ભાઈ બધા આવ્યા, જોયા કામ. બરાબર. હવે 100 જણાની પ્રાર્થના કરવાની નહીં. બરાબર? કેવી રીતે? 100 જણાની પ્રાર્થના કરવાની. અભિવાદન દરેક માટે. એને શું કરે ખબર છે? 100 જણાને એવી રીતે ઉભા કરે. એ આંધળા, મૂંગા અને બહેરા એવી રીતે ઉભા કર્યા અને એ પહેલા વ્યક્તિ પાસે જાય છે. ડેલ્લો અને ત્યાં કિસ્સો. માત્ર એક વ્યક્તિના કાનમાં શું કહે છે? જીસસ. બસ એટલું છે. એને શું કહે? માત્ર યેશુ. અને યેશુનું નામ એક વ્યક્તિના કાનમાં પડે છે અને એ જ મોમેન્ટમાં
એ બહેરા લોકોના કાનો, મૂંગા લોકોના એ મોઢા અને આંધળાઓની આંખો એ મોમેન્ટમાં 100% સાજા થઈ ગયા. આમેન. આ છે ઈસુ મસીહનું સામર્થ્ય. હાલેલુયા, હાલેલુયા. એને માત્ર કહ્યું યેશુ. એને શું કહ્યું? માત્ર યેશુ. એક વ્યક્તિને પરંતુ એ પુનરુત્થાન થયેલા ઈસુ મસીહનું નામ એ સર્વ નામોમાં શ્રેષ્ઠ છે. એને બાઇબલ શું કહે છે કે હરેક ઘૂંટના ઘૂંટને ટેકશે, હરેક જીવ કબૂલ કરશે ઈસુ એ પ્રભુ છે. આમેન. અને એક શબ્દ એ સગડાને સાજા કર્યા છે. એ છે પરમેશ્વરનું કામ, એ છે પરમેશ્વરનું સામર્થ્ય. એવું કામ આજે પણ કલીસિયાઓમાં થવું જોઈએ, ભારત વર્ષમાં થવું જોઈએ. કેમ કે ઈસુ જિંદા હુઆ પરમેશ્વર હે. આમેન. ગઈકાલે, આજે અને યુગનો એવો પરમેશ્વર છે, એક કાર્ય કરનારો પરમેશ્વર છે. આમેન. અને એટલા માટે બાઇબલ સાક્ષી આપે છે ઈસુએ કીધું તેવી રીતે થયું. આમેન. અને આપણને ખબર છે કે બાઇબલ એની સાક્ષીઓની કોરિન્થની પુસ્તક કોરિન્થમાં લખેલું છે, ફિલિપીમાં છે, અને એ સુસમાચારમાં લખેલું છે કે એને એક વખતે 500 કરતા વધારે લોકોને શું આપ્યા? દર્શન આપ્યા. એને મરિયમને પહેલા દર્શન આપ્યો, પછી ચેલાઓને તેને દર્શન આપ્યો. ત્યાર પછી 2 વ્યક્તિઓ એ એક બાજુના ગામમાં જતા હતા, તેઓને મળીને તેને શું આપ્યો? દર્શન આપ્યું. અને સંત પોલ એવો લખે છે કે અકાળે જન્મેલો એવો તેને મને પણ દર્શન આપ્યું. આમેન. હાલેલુયા. અકાળે જન્મેલો એવો મને પણ દર્શન આપ્યું. અને એ સંત પોલ એવું લખે છે કે હે મૃત્યુ તારો જય ક્યાં છે? હે મૃત્યુ તારો દંડ ક્યાં છે? તારી તાકાત ક્યાં છે? બતાવો. કેમ કે જે ઈસુ મસીહને હું ભજું છું, એ ઈસુએ તને હરાવ્યો છે. આમેન. વિશ્વાસ સાથે મારા પ્રિયો જો ગાંધીનગર પરીક્ષા આગળ વધશે તો કેવું સારું. એ વિશ્વાસમાં દરેક વિશ્વાસુ ભાઈ બહેન આગળ વધશે તો કેવું સારું. કેમ કે મારો દેવ બદલાયો નથી. આપણે આવું એવા સમર્પિત થઈએ દેવને કે એક પુનરુત્થાનની સાક્ષી લઈને જઈએ. આમેન. પુનરુત્થાનની પહેલી સાક્ષી પિત્તરે આપી. આમેન. સુસમાચાર પ્રચાર કર્યો. એને શું થયું? લોકોએ અમે શું કરીએ? અમારા પાપ, એ લોકો પાપ કબૂલાત કર્યા, પ્રભુની પાસે આવી ગયા. અને એવી રીતે પુનરુત્થાનની સાક્ષી મારા પ્રિયો ફેલાતી ગઈ આપણા સુધી પહોંચી છે. હવે આપણો સમય છે, આપણી જવાબદારી છે કે આપણે પણ કહીએ કે ઈસુ જીવતો પ્રભુ છે. એ તમને તારશે, અમને તાર્યા છે, તમને પણ તમારો પણ ઉદ્ધાર કરશે. આમેન. એ કબરમાં નથી, એ તો ઊંચો છે. એટલા માટે આપણે એ પુનરુત્થાનનો સેલિબ્રેશન ઓર બી ગ્રાન્ડ થવું છે. સમજ પડીને ઓર બી જબરજસ્ત થવું જોઈએ. આખા ભારત વર્ષે ખ્રિસ્તી સમાજે ઉજવવું જોઈએ. એવી રીતે ઉજવવું જોઈએ કે મારા પ્રિયો ઉથલ પાથલ થઈ જવું જોઈએ. આમેન. કેમ કે જ્યારે ઈસુનું પુનરુત્થાન થયું, શું થયું? ધરતીકંપ થઈ ગયું. આમેન. અને સગળું પરમેશ્વર અદ્ભુત રીતે કામ કર્યું. કેમ કે સ્વર્ગ જ્યારે ઉતરે છે ત્યારે ત્યાં માનો કે ધરતીકંપ જેવો થાય છે ને એ રોમ સામ્રાજ્યના બંધન તૂટી જાય છે, સીલ તૂટી જાય છે અને પથ્થરને ગભરાવી દે છે અને પ્રભુ સજીવન થઈને ત્યાંથી નીકળી જાય છે. અને ઈસુ મસીહ બાઇબલ કહે છે કે 40 દિવસ સુધી એ તે વર્ષો આપતો રહ્યો, દર્શન આપતો રહ્યો. પિત્તરને મળ્યો, પિત્તરને એને ફરીથી પોતાની જગ્યા પર સ્થાપિત કર્યો અને ચેલાઓને સ્થાપિત કર્યા, તેઓના વિશ્વાસને એને સ્થાપિત કર્યો. અને એમ કરીને મારા પ્રિય ઈસુ મસીહે તેઓને સાબિતી આપી કે હું જીવતો પરમેશ્વર છું. આમેન. હાલેલુયા. હજુ ઘણું બધું બોલવાનું છે, પરંતુ આપણને ખ્યાલ છે કે ઈસ્ટર સન્ડે મતલબ કે એક રવિવાર, એક સામાન્ય રવિવાર, સામાન્ય બાબત નથી મારા પ્રિયો. કેમ કે ઈસ્ટર સન્ડે આપણા વિશ્વાસને જીવતો વિશ્વાસ બનાવે છે. આમેન. ઈસુને ખરો જીવતો પરમેશ્વર બનાવનાર પુનરુત્થાન છે. સમજો છો? એટલા માટે હવે આપણને બી આશા છે કે જ્યારે ઈસુ મસીહ આવશે, જો હું જીવતો રહીશ તો હું શું થઈશ? રૂપાંતર થઈશ. અને જો હું પ્રભુમાં ઊંઘી જઈશ તો હું પુનરુત્થાન થઈશ. આમેન. આપણી મોટી આશા સાથે આપણે જીવી રહ્યા છીએ. એટલા માટે મૃત્યુનો ભય દેવના લોકોને હોવો જોઈએ નહીં. કેમ કે મૃત્યુનો ભય જો તમારા મારામાં બી હોય તો વિદેશી લોકોમાં તમારામાં કોઈ આપણામાં કોઈ ફરક? કેમ કે વિદેશી લોકો પણ ડરે છે, બીજા લોકો પણ ડરે છે, આપણે બી ડરીએ તો પછી વાત થઈ ગઈ. કેમ કે આપણું મૃત્યુ કેવું છે? આપણે ઉઠી એના જેવું છે. જે સ્વર્ગમાં જવાની આશા છે તો આપણી આંખો બંધ થશે
અને ઈસુની સામે આપણી આંખો ખોલશે. આમેન. એ પલભરમાં થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એક વ્યક્તિ પ્રભુનો એક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણને દુઃખ થાય છે, આપણે અહીં રડીએ છીએ, પરંતુ એ ત્યાં હસે છે. સમજો છો? અહીં એ શું કરે છે? આપણે અહીં રડીએ છીએ, આપણે કકડીએ છીએ, આપણને દુઃખ છે એક વ્યક્તિને ગુમાવ્યો છે, પરંતુ એને દુઃખ નથી. કેમ કે એને અહીંયા આંખ બંધ કરી છે, એની સામે જ્યારે એને આંખ ખોલી ત્યારે કોને જોયું? એને ઈસુને જોયું. એ ત્યાં ખુશ છે, આનંદિત થાય છે. એને કહેવાય, હે મૃત્યુ તારો દંડ ક્યાં છે? હે મૃત્યુ તારો જય ક્યાં છે? કેમ કે ઈસુએ મૃત્યુને હરાવ્યું છે. આમેન. સૌથી એટલા માટે મેં તમને કહ્યું કે પ્રકટીકરણ શું કહે છે કે મનુષ્યનો છેલ્લો શત્રુ કોણ છે? મૃત્યુ છે. એને પણ પ્રભુ એને બાંધશે, બરાબર ને? અને એને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. અને ત્યારબાદ મૃત્યુ છે જ નહીં. કેમ કે મૃત્યુને કાયમ માટે નાબૂદ કરવામાં આવ્યું છે. એટલા માટે બાઇબલ કહે છે, પુનરુત્થાનની વાત કરીએ, બરાબર ને? 11:30 હું પૂરું કરી દઈશ. પુનરુત્થાનની વાત કરીએ તો બાઇબલ પુનરુત્થાનની વાતોથી ભરાયેલો છે. આમેન. હાલેલુયા. ઈસુના સમયથી જૂના જમાનામાં પણ, જૂના કરારમાં પણ ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો કે જો ઈસાક મરી જશે તો પણ એને પુનરુત્થાન કરવામાં આવશે. આમેન. એટલા માટે એ મોરિયા પહાડ પર એનું બલિદાન આપવાના માટે ગયો, કેમ કે એને ત્યારે પણ પુનરુત્થાનની આશા હતી. આમેન. હાલેલુયા. હજુ એને પુનરુત્થાન જોયું હતું નહીં, તો પણ પુનરુત્થાનની આશા, એની પાસે પુનરુત્થાનની સાક્ષી બની હતી, પરંતુ એ પોતાના દેવને જાણતો હતો. આમેન. તો ઇબ્રાહીમ પોતાના દેવને જાણતો હતો. એટલા માટે એ ઈસાકનું બલિદાન આપવા જાય છે. કે અને હિબ્રુઓનો લખનાર 11મા અધ્યાયમાં શું લખે છે કે એને પુનરુત્થાનના રૂપમાં ઈસાક પાછો મળ્યો પણ ખરો. આમેન. ત્યારબાદ અય્યુબ શું લખે છે કે એક દિવસે મારો ઉદ્ધાર કરતા આવશે, એ પૃથ્વી પર ઉભો થશે અને હું મારી નરી આંખે હું મારો ઉદ્ધાર કરતાને જોઈશ. આમેન. હું મૃત્યુ પામીશ તો પણ એને હું જોઈશ. પુનરુત્થાનની વાત એ કરે છે મારે પ્રિય, બરાબર ને? અંત હું એવી રીતે કરીશ. 3 પુનરુત્થાન બાકી છે જે થવાના છે. કેટલા પુનરુત્થાન? હમણાં આજથી વાત કરીએ તો કેટલા પુનરુત્થાન થવાના છે? 3 પુનરુત્થાન, બરાબર. પહેલું પુનરુત્થાન કોનું થશે? મંડળીનું થશે. આમેન. કોનું થશે? જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે, જ્યારે ઈસુ મસીહના લોકોને લેવા માટે આવશે ત્યારે પુનરુત્થાન થશે. આપણને થેસલોનિકીના પત્રમાં લખેલું છે, કોરિન્થીના પત્રમાં લખેલું છે કે એ તુતારીની અવાજ સાથે આવશે અને જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે તેઓ પલભરમાં ઉઠી જશે. આમેન. હાલેલુયા. એ છે પહેલું પુનરુત્થાન. ગલીશિયામાં જેઓ આજે વિશ્વાસ કરે છે, ઈસુને પ્રભુ તરીકે માને છે, એના માર્ગમાં ચાલે છે, જ્યારે તેઓ જગતના શબ્દમાં મૃત્યુ પામશે, દેવના શબ્દમાં એ ઉભી જશે. અને જ્યારે એ પ્રમુખ દૂતની વાણી સહિત તુતારી સહિત આવશે ત્યારે શું કહે છે કે જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે તેઓ પહેલા જાગી જશે. આમેન. પહેલું પુનરુત્થાન, રાઈટ? ત્યારબાદ 7 વર્ષનો જે ગાળો આવનાર છે, 7 વર્ષનો જે ગાળો આવનાર છે, એ દરમિયાન જેઓ મૃત્યુ પામશે ઈસુ મસીહના માટે, જે લોકો ઈસુ મસીહના માટે તે સમયે પણ એલિયા અને હનોક આવીને પ્રચાર કરશે. આમેન. હાલેલુયા. ઇઝરાયલના માટે પ્રચાર કરશે. પણ બાઇબલના સ્કોલર એવું કહે છે કે પરમેશ્વરનું જબરજસ્ત કામ કરશે, કેમ કે હનોક અને એલિયા સેવા કરે તો સેવા કેવી હશે? આમેન. તે લોકો જગત ઉથલ પાથલ કરી મૂકશે. હાલેલુયા. તે લોકો ખ્રિસ્ત વિરોધી સામે લડશે અને સુસમાચારથી એવા લડશે, અગ્નિથી તેઓ સુસમાચાર પ્રચાર કરશે અને તેઓ ઇઝરાયલના એ કુળને અને જગતના કુળને તેઓ બચાવશે. અને બાઇબલ કહે છે કે તે લોકો એલિયા અને હનોકને મારી નાખશે અને તે લોકોનું પણ 3 દિવસ પછી પુનરુત્થાન થાય છે. આમેન. તે લોકો પુનરુત્થાન પામશે. આમેન. આ પણ બાઇબલ આગળ શું કહે છે ખબર છે કે જે લોકો એ દરમિયાન ઉદ્ધાર પ્રાપ્ત કરશે, એ દરમિયાન ઉદ્ધાર પ્રાપ્ત કરશે, તો જ્યારે 1000 વર્ષનો રાજ કરવા આવે એના પહેલા
તેઓને પુનરુત્થાન કરવામાં આવશે. ત્યાં એવું લખેલું છે કે જેઓને પહેલા પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓને બીજા મરણનો અધિકાર નથી. તો એ 1000 વર્ષનું રાજ્ય આવે એના પહેલા પુનરુત્થાન થશે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યારબાદ એક બીજું પુનરુત્થાન આવે છે. એ સગળાનું પુનરુત્થાન આવે છે ન્યાયને માટે. શેના માટે? ન્યાયને માટે. જગતના દરેક મૃત્યુ પામેલા વ્યક્તિ સજીવન થઈ જશે અને ઈસુ મસીહ જ્યારે પોતાના શ્વેત સિંહાસન પર બેસશે અને ન્યાય કરશે અને તેઓને કહેશે કે તેઓને કાયમને માટે ન્યાય કરીને અનંત કાળના એક ખાઈમાં નાખી દેવામાં આવશે. ત્યારબાદ એ લોકો અનંત કાળને માટે નરકમાં રહેશે અને જે લોકો પ્રભુના લોકો છે તેઓ અનંત કાળને માટે નવી આકાશ અને નવી પૃથ્વીમાં રહેશે. તો એ ઘટનાઓ બનનાર છે. એ ઘટનાઓ શું છે? બનનાર છે. પુનરુત્થાનની વાત બાઇબલ વારંવાર કહે છે. મારા પ્રિયો, કે ઈસ્ટર સન્ડે તે તમને ને મને આપ્યો છે. આપણી પાસે ગઈકાલે, આજે, યુગાને યુગ જીવતો રહેનાર પરમેશ્વર ઈસુ મસીહ છે. તેને મારા પ્રિયો પ્રગટ કરવા માંગે છે કે હું મૂવો હતો, હું સજીવન થયો છું. એ ઈસુ મસીહ કહે છે કે એ વાત કરે છે. તો ઈસુ મસીહની વાત સાંભળીએ અને ઈસુની સાથે આપણે ચાલીએ. આમેન. આમેન. કલીસિયાઓ જાગૃત બનો. શું કરો? જાગૃત બની આપણે અહીં વાતો છોડીએ. સમય થોડો છે. આપણે જેટલું કરવાનું હોય એટલું દેવને માટે કરીએ. આમેન. એક દાસ વારંવાર કહે છે એક જિંદગી મળી છે આપણને. આમેન. બાઇબલ કહે છે એક જિંદગી મળી છે, એવી રીતે ઈસુને માટે જીવીએ. જુવાનો ઈસુને માટે જીવો, ઘરડાઓ ઈસુને માટે જીવો, બાળકોને ઈસુને માટે તૈયાર કરીએ. આમેન. આપણે નિર્ણય કરીએ કે ઈસુને માટે એવી રીતે જીવીશ કે જ્યારે હું ઈસુની પાસે પહોંચું ત્યારે મારો ઈસુ કહેવો છે કે શાબાશ મારા દીકરા, શું જીવન જીવ્યો છે. ગલે લગાવીને આપણને શાબાશ. જેટલું કરવાનું હોય એટલું દેવને માટે કરીએ. આમેન. લોકોને એક દાસ વારંવાર કહે છે એક જિંદગી મળી છે આપણને. આમેન. બાઇબલ કહે છે એક જિંદગી મળી છે, એવી રીતે ઈસુને માટે જીવીએ. જુવાનો ઈસુને માટે જીવો, ઘરડાઓ ઈસુને માટે જીવો, બાળકોને ઈસુને માટે તૈયાર કરીએ. આમેન. આપણે નિર્ણય કરીએ કે ઈસુને માટે એવી રીતે જીવીશ કે જ્યારે હું ઈસુની પાસે પહોંચું ત્યારે મારો ઈસુ કહેવો છે કે શાબાશ મારા દીકરા, શું જીવન જીવ્યો છે. ગલે લગાવીને આપણને શાબાશી કહેવું છે. એનાથી વિશેષ શું હોય? આમેન. હાલેલુયા. તમે વિચાર કરો. સ્ટેફનસ ત્યારે મૃત્યુ પામ્યો ત્યારે એને શું કર્યું? આખું સ્વર્ગ, માનો કે બાપ, પુત્ર અને પવિત્ર આત્મા પણ સિંહાસન પરથી ઉભા થઈ ગયા. આમેન. પણ એક વ્યક્તિને વિશેષ માન મળ્યું હશે. તમને ખબર છે એક વ્યક્તિને શું થયું છે? કોઈ વિશેષ માન મળ્યું હશે. એ કોણ છે ખબર? સિમોન કનાની, કે જેને ઈસુનો ક્રૂસ ઉઠાવ્યો. એ જેને જે ઈસુએ સગળાનો ભાર ઉઠાવ્યો, સગળાના પાપ ઉઠાવ્યા, સગળાના દુઃખ ઉઠાવ્યા. અને જયારે ક્રૂસ ઉઠાવવાનો વારો આવ્યો ત્યારે મારા પ્રિયો, એક વ્યક્તિએ ઈસુ મસીહનો ક્રૂસ ઉઠાવ્યો. તમે વિચાર કરો, એ આફ્રિકન હતો. કેવો હતો એ? આફ્રિકન. એટલા માટે દેવે આફ્રિકા પર દયા કરી છે. હાલેલુયા. કે મારા દીકરાનો ભાર ઉચકવા માટે એના ભાર ચલાવવા પણ હાજર હતા નહીં. જેઓ ઈસુ સાથે ચાલ્યા હતા, જેઓ ઈસુની સાથે સેવા કરી હતી, જેઓ ઈસુ સાથે ખાતો હતું, જેઓ ઈસુ સાથે શું કર્યું હતું? દરેક કામમાં સાથે હતા. અને જ્યારે ઈસુનો ભાર ઉચકવાનો વારો આવ્યો ત્યારે એમાંથી કોઈ પણ હતો નહીં. લોકો, દુનિયાના લોકો એવા જ હોય છે. ખાવા માટે બધા જ આવે, ખાવા માટે બધા જ આવે. સુખના સબ સાથી, દુઃખમાં કોણ? સુખના સબ સાથી, દુઃખમાં કોણ? કોઈ નહીં હતો. એવા સમયે જ્યારે એ ક્રૂસ લઈને ચાલતો હતો ત્યારે બાઇબલ કહે છે કે સિમોને એનો ક્રૂસ ઉચક્યો. આમેન. કોણે ઉચક્યો? સિમોન. વિચાર કરો, જ્યારે એ પ્રભુમાં ઊંઘી ગયો હશે, બાઇબલ કહે છે કે એનું જીવન બદલાય. ઇતિહાસ એવો કહે છે કે જીવન બદલાઈ ગયું. ત્યારબાદ ઈસુ માટે જીવ્યો અને ઈસુને માટે મૃત્યુ પામ્યું હશે. ત્યારે તમે જુઓ કે પિતા ગયો હશે એને મળવાને માટે. આમેન. જ્યારે મારો દીકરો ક્રૂસ ઉઠાવીને ચાલતો હતો, કોઈ એનો ક્રૂસ ઉચકવા માટે તૈયાર નહોતો, ત્યારે તે મારા દીકરા ઈસુનો ક્રૂસ થયો. એના પિતાએ એને ગળે લગાવ્યું હશે. આમેન. સ્વર્ગ, કરોડો સ્વર્ગદૂતો એના ઉભા થઈને એના માટે વેલકમ કર્યું હશે. હાલેલુયા. વેલકમ તમારા મારે થાય તો કેવું છે?
વેલકમ સ્વર્ગમાં તમારું મારું થાય તો કેવું સારું. એટલા માટે આજે કંઈક વિશેષ કરવું પડશે. વિચાર કરો, સિમોન એ સિમોન છે કે જેને માત્ર ઈસુ, એક એવો વ્યક્તિ કે જેને ઈસુનો ક્રૂસ ઉઠાવ્યો. આમેન. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે કે ભાર ઉચકનારા તમે બનો. આમેન. દેવને માટે ભાર ઉચકનારા બની. હાલેલુયા. આપણે એક ખુરશી ઉઠાવીએ, દેવને માટે શું ખુશ ઉઠાવીશું? એક શબ્દ આપણને સહન નહીં થાય, શું દેવને માટે આપણે માર ખાઈશું? શું સતાવણી આપણે સહન કરી શકીશું? આપણને જલ્દી ખોટું લાગી જાય. ખુશ કેવી ઉઠાવીશું આપણે? કેવું થાય પુનરુત્થાનની વાતો આપણે લઈને જઈશું? આપણે બદલાવાની જરૂર છે. બદલાવાની જરૂર છે. આપણા મન, આત્મા, પ્રાણ, શરીર. કેમ કે મારા પ્રિયો, બાઇબલ શું કહે છે? જેઓ ઈસુમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. આમેન. નવી ઉત્પત્તિને માત્ર જીવવું પડશે, કામ કરવું પડશે. ત્યારે ઈસ્ટર સન્ડે છે. આમેન. બોલનારા નહીં, કામ કરનારા ખ્રિસ્તી બનો. હાલેલુયા. દર્શનની વાતો પર જ્યાં સુધી હું વિશ્વાસ ન કરું ત્યાં સુધી જીવન દર્શન જેવું ના હોય. યાદ રાખજો, બધા જ દર્શન પર વિશ્વાસ નહીં કરતો જ્યાં સુધી એનું જીવન એના જેવું ના હોય ત્યાં સુધી. પ્રકટીકરણની વાત, બધી જ વાતો પર વિશ્વાસ નહીં કરતો. કેમ? કેમ કે એનું જીવન અને પ્રકટીકરણની વાતો બંને મેચ થતી નથી. પરમેશ્વર આપણને આપણા શબ્દ અને આપણા કાર્ય મેચ થવા જોઈએ એવા વિશ્વાસો બનાવે એવી મારી પ્રાર્થના છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. ગાંધીનગર કલીસિયાઓ આપણે કંઈક પરમેશ્વરને આપણું જીવન સમર્પિત કરીએ, પસ્તાવો કરીએ, દેવ પાસે જઈએ ને કંઈક પ્રભુ તું મારા પર દયા કર, મને નવી ઉત્પત્તિ બનાવ, તારું પુનરુત્થાનનું સામર્થ્ય મારામાં કાર્ય કરે. આમેન. અને એમ કરીને જ્યારે આપણે ચાલીશું ત્યારે લોકો જોશે કે ઈસુ એ પ્રભુ છે. આમેન. આવું આપણે ઉભા થઈએ. Only was security